લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં રાણાગઢ ખાતે સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન. સુરેન્દ્રનગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ અભિયાનને કેન્દ્રમાં રાખીને એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયેલ આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ટેક હોમ રાશન અને મિલેટ્સ અન્નમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ હતી. આ તકે આઈસીડીએસ યોજના અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતા ટેક હોમ રાશનના યોગ્ય અને આકર્ષક ઉપયોગ વિશે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મનીષાબેન પ્રજાપતિએ વાનગીઓના પ્રદર્શન વિશે વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નાની કઠેચી સેજામાંથી અમે બધા બહેનોએ આ વાનગીઓ બનાવી છે, જેમાં અડધી વાનગી THRમાંથી અને અડધી વાનગી મિલેટ્સમાંથી બનાવવામાં આવી છે. તેઓએ વાનગીઓની વિગતો આપતા કહ્યું હતું કે THR પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાળ શક્તિમાંથી મુઠિયા પુડલા, શીરું, વેજ ટિક્કી, તલ સિંગડા, લાડુ અને ઉત્તપમ તેમજ ફરસીપુરી, પૂરણપોળી, સુખડી, બીટના શક્કરપારા અને ગુલાબજાંબુ જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી. મિલેટ્સ એટલે કે શ્રી અન્નના મહત્વને દર્શાવવા માટે બાજરી, જુવાર, રાગી, સામો અને રાજગરામાંથી વાનગીઓ તૈયાર કરાઈ હતી, જેમાં બાજરીનો વઘારેલો રોટલો, મસાલા રોટલો તેમજ બાજરીની વઘારેલી ઘૂઘરી, જુવારની ખીચડી, સામાના ઢોકળા, જુવારનો રોટલો અને રાગીનો શીરો જેવી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા સ્થાનિકોને પણ પોષણ, THRનો મહત્તમ ઉપયોગ અને મિલેટ્સને આહારમાં સામેલ કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પ્રજાપતિ મનીષાબેન અમૃતભાઈ છે. નાની કઠેચી કેન્દ્ર નંબર 1માં વર્કર તરીકે ફરજ બજાવું છું અને આ નાની કઠેકી સેજામાંથી અમે બધા બહેનોએ આ વાનગી બનાવી છે. એમાં અમે અડધી વાનગી THRમાંથી બનાવેલી છે અને અડધી વાનગી મિલેટ્સમાંથી બનાવી છે. જે THRમાંથી બનાવી છે તે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાળશક્તિમાંથી જે આ બધી વાનગી બનાવી છે. અને જે ઓલી બાજુ છે મિલેટ્સમાંથી, એમાં બાજરી, જુવાર, રાગી, સામો, રાજગરો એમાંથી એ બધી વાનગી બનાવેલી છે. આમાં THRમાંથી અમે જો THRને ઉમેરી અને મુઠિયા બનાવ્યા છે, પુડલા બનાવ્યા છે, પછી શીરો બનાવ્યો છે, વેજ ટિક્કી, તલસિંગના લાડુ, ઉત્તાપા, ફરસીપુરી બનાવી છે, પૂરણપુરી બનાવી છે, સુખડી બનાવી છે, પછી બીટના શક્કરપારા બનાવેલા છે, લાડુ બનાવેલા છે, પુડલા બનાવેલા છે, શક્કરપારા બનાવેલા છે અને ગુલાબજાંબુ. આટલી વાનગી બધી THRમાંથી બનાવેલી છે. અને આ બીજી વાનગી મિલેટ્સમાંથી બનાવી છે, જેમાં બાજરીના વઘારેલો રોટલો, મસાલા રોટલો બાજરીનો, પછી બાજરીની વઘારેલી ઘૂઘરી, જુવારની ખીચડી, સામાના ઢોકળા, જુવારનો રોટલો, રાગીનો શીરો જેવી બધી અનેક વાનગી મિલેટ્સમાંથી બનાવી છે.